ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગણિતમાં પ્રકરણ 3માં ઉકેલ મેળવવાની બીજી રીત લોપની રીત સમજવાના છીએ. એ પહેલા તમારી બીજી એકમ કસોટી એ પૂરી થઈ હશે અથવા પૂરી થઈ ગઈ હશે, પણ જ્યારે આ લેક્ચર તમે જોશો ત્યારે તો અવશ્ય પૂરી થઈ ગઈ હશે. આશા છે કે જે વિષયની એક્ઝામ હોય કે હતી એ તમારી સારી ગઈ હશે. આજે આપણે વાત થયા પ્રમાણે આદેશની રીત પછી લોપની રીત. મેં કહ્યું એમ ખૂબ અગત્યની. બધા લોકો ઉકેલ મેળવવા માટે પહેલા આને પસંદગી આપે એવી સરળ રીત અને અગત્યની રીત કે આપણને ખબર છે કે આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં x અને y બે ચલ હોય અને એવા બે સમીકરણો હોય એટલે યુગ્મ રચાય કે ના રચાય, આપણે વાત થઈ હતી એ પ્રમાણે. હવે લોપ એટલે કે કોઈને દૂર કરી દેવું. એટલે કે માની લો કે હું આ સમીકરણમાં અને આ સમીકરણમાંથી x ને દૂર કરી દઉં, લોપ કરી દઉં, અથવા y ને દૂર કરું એટલે કે y નો લોપ કરું. હવે આ લોપ કઈ રીતે કરવો તો એની બે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની. કે માની લો કે આ x અને આ x છે, આ 2y છે અને આ 3y છે, અહીંયા કઈ કિંમત આપી છે, બરાબર? તો જ્યારે લોપ કરીએ ત્યારે જે ચલ પસંદ કરીએ લોપ કરવા માટે એનો સહગુણક સરખો હોવો જોઈએ અને બંને વિરુદ્ધ નિશાનીથી સંકળાયેલા હોવા જોઈએ. એટલે કે મારી પાસે 5 રૂપિયા હતા અને મારે 5 રૂપિયા મારી પાસેથી કાઢી નાખવા છે, તો મારે શું કરવું પડે? કોકને 5 આપી દેવા પડે, એટલે કે વિરુદ્ધ રકમ આપી દેવી પડે, તો જ મારી પાસેથી એ રૂપિયાનો લોપ થઈ જાય. તો અહીંયા જો મેં થોડોક ફેરફાર કર્યો કે જેથી દરેક સ્ટેપ તમને ખબર પડે. હવે અહીંયા x2 x છે, અહીંયા x3 છે, આ બે કિંમતો સરખી નથી. આ બંને y ના સહગુણકો સરખા છે, વિરુદ્ધ નિશાની વાળા છે, માટે આનો લોપ આપણે કરી શકીએ. માની લો કે બરાબર આવું આપ્યું હોય તો અહીંયા 2 અને 3 છે, સહગુણકો સરખા નથી, આનો લોપ ન થાય. અહીંયા 1 કહેવાય, અહીંયા 1 કહેવાય, સહગુણક સરખા, વિરુદ્ધ નિશાની, આનો લોપ થશે. પણ માની લો કે આવું હોત, કંઈક આપ્યું હોત, બરાબર? તો જુઓ 2 અને 3 એટલે આનો લોપ તો થશે જ નહીં, y પદ દૂર નહીં કરી શકીએ. આનો સહગુણક 1, આનો સહગુણક પણ 1, એટલે સહગુણક સરખા છે પણ નિશાની વિરુદ્ધ છે નહીં. તો આપણે તો એવું કીધું કે વિરુદ્ધ નિશાની જોઈએ. તો આવા સંજોગોમાં આ બીજા પદની નિશાનીને વિરુદ્ધ કરી નાખો. અહીંયા પ્લસ છે, માઇનસ, આ માઇનસ છે, પ્લસ, અહીંયા પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, અને પછી તમે બીજા પદ માટે આ નિશાનીને ધ્યાનમાં રાખીને સાદુરૂપ આપો. આપણે દાખલા ગણીશું એમ આપણને ખબર પડશે. માની લો
કે એવું બને કે ક્યાંય સહગુણકો સરખાવાળું પદ જ ના આપ્યું હોય તમને, એવું બની તો શકે જ ને. જેમ કે x ઓછા 4y બરાબર 20 માની લો કે, અને 2x ઓછા y બરાબર 10. તમે જુઓ, નથી x ના સહગુણક સરખા, નથી y ના સરખા. નિશાનીની વાત તો પછી વિચારશું કે નીચે બદલી કાઢશું. તો આવે વખતે તમારે જે ચલનો લોપ કરવો હોય એના સહગુણકો સરખા કરવા માટે સમીકરણને અમુક સંખ્યા વડે ગુણવી પડે. માની લો કે મારે x સરખા કરવા છે, તો અહીંયા 2 છે, તો હું આખા સમીકરણને 2 વડે ગુણી કાઢું. 2x 4 દુ 8y 40. આમાં કંઈ કરવાનું નથી. અને પછી તો તમારા 2 સરખા સહગુણક, પણ નિશાની બદલી કાઢો. કોઈ કહેશે સર ના ના મારે તો છે ને y ને કાઢવા છે, મને y ગમતા જ નથી ને એને કાઢે જ છૂટકો. તો બીજા સમીકરણને 4 વડે ગુણો, તો x ઓછા 4y બરાબર 20. 4 ગુણો એટલે 4 દુ 8x ઓછા 4y 40. નિશાની બદલવી પડે અને આગળ કામ થશે. તો આવી સામાન્ય પદ્ધતિને અનુસરીને સૌથી પહેલા આપણે કોઈ પણ એક ચલનો લોપ કરીશું. એક ચલનો લોપ કરવાથી ફાયદો શું થશે કે બીજા ચલની કિંમત આપણને મળી જશે, અને પછી એ મળેલી કિંમતને કોઈ પણ એક સમીકરણમાં મૂકશું એટલે બાકી રહી ગયેલા ચલની કિંમત મળશે અને આપણો દાખલો પૂરો થઈ જશે. બરાબર છે. તો હવે આપણે ધીમે ધીમે દાખલા પર ચડીએ અને હું દરેક વખતે પાછો આ સ્ટેપ્સ તમને સમજાવતો જઈશ કે x પ્લસ y 1, 2x ઓછા y બરાબર 5. સૌથી પહેલા તો તમારે આને નંબર 1 આપી દેવાનો, નંબર 2 આ ભૂલતા નહીં. હવે અહીંયા જગ્યા રાખજો, કદાચ નિશાની બદલવી પડે તો. x ને 2x છે એટલે આ તમે લોપ કરી શકતા નથી. 1y ઓછા 1y આનો લોપ થઈ ગયો. 2x વત્તા x 3x 5 ને 1 6. x બરાબર 6 ભાગ્યા 3 એટલે તો જુઓ y નો લોપ કરવાથી x નું મૂલ્ય મળી ગયું. હવે x બરાબર 2 ને સમીકરણ 1 માં કે 2 માં ગમે એમાં મુકાય, પણ નાનું હોય એમાં મૂકજો. આ બધું લખવું પડે હો. તો 2 વત્તા y બરાબર 1, y બરાબર 1 ઓછા 2, y બરાબર ઓછા 1. તો પાછું આપણી પદ્ધતિ જ પ્રમાણે સમીકરણ યુગ્મનો ઉકેલ x y x2 આવ્યા, y - 1 આવ્યા. તો આ તમારો દાખલો થયો. આ નંબરિંગ દર વખતે તમારે કરવાનું. જે પહેલા ચલની કિંમત આવે એને બોક્સમાં મૂકવાના. આ વાક્ય તમારે દરેક વખતે લખવાનું, હું ભૂલી જાઉં તો પણ, અને આ પણ. આટલા સ્ટેપ્સ તમારે મગજમાં યાદ રાખવાના છે. બરાબર છે. હવે આપણે x ઓછા 2y બરાબર 1 અને x વત્તા y બરાબર 4. બરાબર. આનો ઉકેલ લોપની રીતે શોધો. તો આ સમીકરણ નંબર તો આપી જ દેવા પડશે. બરાબર ને. ફરી નીચે જગ્યા રાખજો, નિશાની બદલવાની જરૂર પડે તો.
અહીંયા x 1 છે, x 1 છે, પણ નિશાનીઓ સમાન છે એટલે આનું આપણે લોપ કરી શકશું, પણ નિશાની બદલવી પડશે. અહીંયા -2 છે અને +1 છે, સહગુણક સરખા નથી. અહીંયા બીજા પદની વત્તા છે એટલે ઓછા, વત્તા છે એટલે ઓછા, ઓછા. x અને ઓછા x લોપ થઈ ગયો. ઓછા 2y અને ઓછા y, ઓછા 3y, 1 ઓછા 4 ઓછા 3. હવે જુઓ અહીંયા બરાબર ધ્યાન રાખજો કે અહીંયા ઓછા 2y વત્તા y નહીં કરવાનું, ઓછા 2y અને આ નિશાની આને માટે લેવાની, બંને ઋણ છે માટે તો y બરાબર 3/3 એટલે 1. તો જુઓ પહેલા ચલની કિંમત આવી ગઈ. હવે y બરાબર 1 ને સમીકરણ બોલો આમાં 2 માં મૂકો એટલે તમને એવું ના થાય કે એક જ માં મૂક્યા કરીએ છીએ, બરાબર. તો x + 1 બરાબર 4, 4 ઓછા 1 એટલે 3. જવાબ સમીકરણ યુગ્મનો ઉકેલ x ના 3 y નો 1. બોલો કેટલા સહેલા દાખલા છે. આ બેઝિક વસ્તુ છે, એટલું આવડે તો લોપની રીત તમને આગળ આવડે જ. થોડા ફેરફારો છે પણ એ મગજમાં બેસી જાય, પણ આટલું તો તમને કોઈ પણ લોપની રીતમાં બેઝિક આવડવું જ જોઈએ, તો જ તમે લોપની રીતે દાખલો ગણી શકો. આ જ રીતે દાખલો ગણવાનો. અહીંયા પણ તેથીની નિશાની, તેથી, તેથી, બરાબર. અહીંયા બરાબરની નિશાની ના આવે. તો હવે આપણે પાછો આગળ દાખલો ગણીએ. x plus 2y equals to 1 અને x minus 5y equals to 6. હવે અહીંયા જુઓ, અહીંયા 3x છે, અહીંયા 1x છે, સહગુણક સરખા નથી. અહીંયા 2 છે અને અહીંયા 5 છે, સહગુણક સરખા નથી. એટલે અહીંયા આપણે જે ચલનો લોપ કરવો હશે એને સમીકરણને ગુણાકાર કરવો પડશે. તો અહીંયા x છે, અહીંયા 3 છે, તો આ 2 નંબરના સમીકરણને 3 વડે ગુણી કાઢું. તો જુઓ 3x પ્લસ 2y, આ તેમને આવ્યું. આ 3x ઓછા 15y બરાબર 18. અહીંયા કૌંસમાં લખવાનું 3 વડે, આ ન લખો તો માર્ક્સ કપાય, માટે ઓછા વત્તા ઓછા ઉડી ગયા. વત્તા 15y વત્તા 2 17y ઓછા 17 y બરાબર ઓછા 17/17 એટલે ઓછા 1. આ એક ચલનો જવાબ આવી ગયો. બસ તો હવે તો પાછી આ કિંમત y બરાબર ઓછા 1 ને ક્યાં મૂકશું? 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં મૂકીએ તો 3x ઓછા 2 ગુણ્યા ઓછા એટલે ઓછા 2 બરાબર 1. 3x બરાબર 1 વત્તા 2 એટલે 3, x બરાબર 1. ઉકેલ આવશે 1 માઇનસ 1. તો જુઓ, તમને એટલો તો ખ્યાલ આવ્યો હશે કે આદેશ કરતા તો કંઈક સહેલું જ છે. આદેશમાં તમારે નિશાની, કિંમતો, કોનો આદેશ લેવો અઘરું પડતું હતું. અહીંયા પ્રમાણમાં મારી દ્રષ્ટિએ સહેલું છે. છતાંય કોઈને આદેશની રીતે ફાવતી હોય અને ઉકેલ મેળવવામાં કહ્યું ના હોય ત્યારે આદેશની રીત વાપરે તો કોઈ ખોટું આપી શકે નહીં. હવે આપણે એક સરસ દાખલો કરીએ.
2x ઓછા 3y બરાબર ઓછા 5 અને 5x ઓછા 2y બરાબર 4. આ તમારો 1 નંબર, આ 2 નંબર. તમે જુઓ x ના સહગુણક સરખા નથી, y ના પણ નથી. એટલે આપણે કોઈ પણ એક સમીકરણને ગુણવાની વાત કરતા હતા. તો માની લો કે મારે x નો લોપ કરવો છે, તો હું પહેલા સમીકરણને એવા સંખ્યા વડે ગુણું કે 5 આવે. 2 × 2 2 × 4 ને 2 × 6 શક્ય નથી. 5 ને એવા વડે ગુણું કે 2 આવે. 5 × 1 5 થઈ જાય. એટલે એ તો ગુણાકાર કામમાં નથી આવતા કોઈ પણ એક સમીકરણ માટે. એવું વાયમાં જોઈએ કે આ સમીકરણને એવી કઈ સંખ્યા વડે ગુણું તો 2 આવે. 3 × 3 મિનિમમ, 3 × 6 શક્ય નથી. 2 ને ક્યારે ગુણું કે 3 આવે. 2 × 2 અને 2 × 4 થઈ ગયા. એટલે કે કોઈ પણ એક સમીકરણનો ગુણાકાર કરવાથી ન તો ચલ x કે ન તો ચલ y ના સહગુણકો સરખા થાય છે. તો અહીંયા કંઈક પાછું માથું ખંજવાળવું પડશે, કંઈક બીજી રીતે વિચારવું પડશે. તો આવે વખતે આપણે બંને સમીકરણમાં કોઈ યોગ્ય સહગુણક વડે ગુણાકાર કરીશું. હવે તમે જુઓ, આ 2 પણ અવિભાજ્ય છે, 3 પણ અવિભાજ્ય છે, 5 2 અવિભાજ્ય છે. તો પહેલા સમીકરણને આ સંખ્યા વડે ગુણી કાઢો અને બીજાને એમને જે કંઈ થતું હોય બીજાને પહેલા વડે ગુણો. તો જુઓ 2 × 5 10x, 5 ગુણ્યા ને આપણે 15y ઓછા 25. પણ શું કર્યું? 5 વડે આ લખવું જરૂરી છે. ફરી રિપીટ કરું છું. અને આને આ સંખ્યા વડે ગુણી કાઢો 2 વડે. 10x 4y 8 કેટલા વડે ગુણ્યા? 2 વડે ગુણ્યા. બરાબર છે? 10x સરખા પણ નિશાનીમાં પ્રોબ્લેમ એટલે બદલી કાઢીએ. બરાબર? ઓછા 15y વત્તા 4y ઓછા 25 ઓછા 8 ઓછા 33 માટે 11y બરાબર 33. 33 ભાગ્યા 11 એટલે 3. તો જુઓ એક ચલ આવી ગયો. હવે આ y બરાબર 3 ને ક્યાં મૂકીએ આપણે? હવે y બરાબર 3 ને આમાં મૂકો તો પણ જવાબ તો આવે, પણ આ બહુ મોટા કિંમતો વાળા સમીકરણ છે. તો આપણે તો નાનામાં મૂકીએ. 3 ને સમીકરણ હું 1 માં મૂકું છું. તો 2x ઓછા 3 તેરી 9 બરાબર ઓછા 5. 2x બરાબર ઓછા 5 વત્તા 9, 2x બરાબર 4, x બરાબર 2. તો તમને આ પણ મળી ગયો જવાબ. અને આનો જવાબ આવ્યો 2. અને તમારા આખા વાક્ય લખવાના છે, હું લખવાનો નથી, એટલું બરાબર ધ્યાનમાં રાખજો. બરાબર? ત્યાર પછી એક સરસ દાખલો ગણીએ. દશાંશ વાળો 0.3x વત્તા 0.4y બરાબર 2.5. 0.5x ઓછા 0.3y બરાબર 0.3. આ પણ તમારું સમીકરણ 1 કે 2 જે કેવું એ કહી દો. હવે તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે આદેશની રીત કરી ત્યારે આને દશાંશમાંથી સાદા અપૂર્ણાંકમાં આપણે ફેરવ્યા હતા. તમને એ રીત બરાબર યાદ હશે જ.
બરાબર. તો જુઓ 3/10x 4y/10 25/10. ડાબી બાજુનો લસા 10 3x + 4y 25/10. 3x + 4y બરાબર 25/10 અને આ 10 અહીંયા જતા રહે એટલે 3x + 4y બરાબર 25. આ તમારું સમીકરણ 3 ગણવાનું. એવી જ રીતે તમે અહીંયા પણ આવી રીતે સાદુરૂપ આપજો. આ જ રીતે અપૂર્ણાંક કરીને તમે સાદુરૂપ આપશો એટલે તમને 5x - 3y બરાબર 3 આવશે. બરાબર. આને સમીકરણ નંબર 4. તો આ આપણા સમીકરણો સાદા સ્વરૂપમાં આવી ગયા એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કે હવે તો લોપ કરતા આપણને આવડશે જ. તો જોઈએ કે લોપ કઈ રીતે કરી શકાય. જુઓ 3x + 4y 25. અહીંયા પણ ફરી મુશ્કેલી તો એ જ પડી. સહગુણકો સરખા નથી. 3 ના ઘડિયામાં 5 આવતા નથી. 4 ના ઘડિયામાં 3 આવતા નથી. 5 ના ઘડિયામાં 3 આવતા નથી. 3 ના ઘડિયામાં 4 આવતા નથી. એટલે અહીંયા પણ આપણે કંઈક બંને સમીકરણને ગુણવાનો પ્રયત્ન જ કરવો પડશે. બરાબર કે નહીં? તો જુઓ આપણે કયા સહગુણક આને સરખા કરીએ કે જેથી પ્લસ માઇનસ છે એટલે વાંધો ના આવે. તો આને આની જોડે ગુણો એટલે 3 વડે એટલે 9x + 12y 75. આને 4 વડે -11x 5 માંથી 2 જાય સોરી નિશાની બદલવાની ક્યાં જરૂરત છે. 20 ને 9 29x 75 ને 12 87 87 ભાગ્યા 29 એટલે 3. અહીં તો બંને વિરુદ્ધ નિશાની છે એટલે કશું જ ન કરવું પડે. હવે તો બહુ ઈઝી છે. x બરાબર 3 ને હવે જુઓ એક ધ્યાન રાખજો કે કયા સમીકરણમાં મૂકશો. આવા સાદામાં જ મૂકજો 3 કે 4 માં. બરાબર. તો 3 તેરી 9 + 4y બરાબર 25. 4y બરાબર 25 - 9 એટલે 16. 16 ભાગ્યા 4 એટલે 4. આનો જવાબ 3 અને 4. આ જ દાખલો બરાબર યાદ રાખજો. આપણે ચોકડી ગુણાકારની રીતથી ક્રેમરની રીતથી પણ આ દાખલો ગણીશું અને આપણો આ જ જવાબ આવશે. આદેશથી પણ કરીશું તમે કહેશો તો. બરાબર. તો આ એક અગત્યનો દાખલો આપણે કર્યો અને બરાબર ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આપણે એક દાખલો કરીએ. 3x / 2 ઓછા 5y / 3 ઓછા 2. અને બીજું સમીકરણ તમને આપ્યું છે x/3 પ્લસ y/2 13/6. હવે અહીંયા પણ તમે જુઓ કે જ્યારે પણ આવી રીતે અપૂર્ણાંકમાં આપે ત્યારે આદેશમાં પણ મેં તમને કહ્યું હતું કે લસા લઈને આપણે પૂર્ણાંક જેવું સાદું સ્વરૂપ કરી દેવાનું. તો 2 અને 3 નો લસા 6.
2 તેરી 6 3 તેરી 9x 3 દુ 6 5 દુ 10y ઓછા 2 9x ઓછા 10y બરાબર 6 ગુણ્યા 2 એટલે ઓછા 12 બરાબર. આ તમારું સમીકરણ નંબર 3 કરો. બરાબર. આને પહેલું જ ગણો ને, આપણે ઉપર ક્યાં નંબર આપ્યો છે. એવી જ રીતે અહીંયા પણ લસા 6 2x 2 તેરી 6 3y બરાબર 13/6 2x પ્લસ 3y 13/6 આ 6 ભાગાકારના ગુણાકારમાં ગયા 2x પ્લસ 3y બરાબર 13. આ તમારું નંબર 2. બરાબર કે નહીં? હવે તમે જુઓ કે 9x ઓછા 10y બરાબર ઓછા 2 કે ઓછા 12 2x વત્તા 3y અહીંયા પણ 9 ના ઘડિયામાં 2 ના આવે, 2 ના ઘડિયામાં 9 ના આવે, 10 ના ઘડિયામાં 3 ના આવે, 3 ના ઘડિયામાં ક્યાંય 10 ના આવે. એટલે આપણે બંને સમીકરણને ગુણવા પડશે. આપણે કોને ગુણીશું બોલો? તમે કહો એને ગુણીએ. 9 દુ 18 અને આને પણ 18 કરીએ તોય થઈ શકે, અથવા અહીંયા ઓછા વત્તા છે, નિશાની ન ફેરવવી હોય તો આ સમીકરણને 3 વડે અને બીજા સમીકરણને 10 વડે. તો આને 3 વડે એટલે 27x ઓછા 30y ઓછા 36. શું લખશો? કેટલા વડે ગુણતા? 3 વડે. આને 10 વડે ગુણવા પડશે. x બરાબર કે નહીં? 10 માંથી 6 જાય 4, 12 માંથી 3 જાય 9, 94. x બરાબર 94 ભાગ્યા 47 એટલે 2. તો 2 આવી ગયા. હવે તો તમને આવડે જ છે કે x બરાબર 2 ને ક્યાં મૂકશો બોલો? હું આમાં મૂકું કે આમાં મૂકું? જે ગમે એમાં મૂકી શકું એમ છું. આ વખતે 2 માં મૂકું તો 2 દુ 4 3y 13 3y બરાબર 13 ઓછા 4 9 y બરાબર 9 ભાગ્યા 3 એટલે કે જવાબ 2 અને 3 આવ્યો. તો તમે જુઓ કે અપૂર્ણાંક વાળા પણ દાખલા હતા તો અંતે તો આપણે આપણા પ્રમાણે સાદુરૂપ આપીને જ દાખલો ગણ્યો, સહગુણકો સરખા કર્યા, લોપ કર્યો અને આપણને દાખલાનો જવાબ મળી ગયો. બરાબર કે નહીં? હવે આપણે x minus 3y minus 1 બરાબર 0 અને 3x minus 2y બરાબર 19/6. તમે જુઓ કે અહીંયા આપણે અચળ સંખ્યા જમણી બાજુ જ રાખીએ તો પહેલા તો આવું કરી શકું કે ના કરી શકું બોલો? હવે આ આખાના છેદમાં 1 કહેવાય તો હું ચોકડી ગુણાકાર કરી અને આ 6 3x ઓછા 2y 19 ગુણ્યા 1 એટલે 19 એટલે કે 6 તેરી 18x 6 દુ 12y અને તમારું 19
19 અને 2 નંબર આપો. અપાય કે ના અપાય? તો હવે 2x - 3y બરાબર 1, 18x - 12y બરાબર 19. ફરી પાછું 2 ને જોડે લખી દઉં એટલે આપણને ખબર પડે કે હવે શું કરવું. તમે જુઓ અહીંયા બહુ ઈઝી છે. 2 ના ઘડિયામાં 2 9 18 આવે તો માત્ર આ જ સમીકરણને આપણે 9 વડે ગુણી કાઢીએ. 3 ના ઘડિયામાં 12 આવે તો એને 4 વડે ગુણીએ. એટલે કે અહીંયા x કે y બંનેનો લોપ બહુ જ ઈઝી છે. તમારે જે લેવું હોય એ તમે લઈ શકો. તો હું માની લો કે આને 4 વડે ગુણું છું. 4 દુ 8x 12y બરાબર 4, 18x - 12y 19. અહીંયા લખવાનું ભૂલતા નહીં. ઓછા વત્તા ઓછા ઓછા 10x શું આવશે? ઓછા 15. તો 10x બરાબર 15. 15 upon 5 તેરી 15, 5 દુ 10, 3 upon 2. હવે તમે જુઓ પહેલી વાર તમારો જવાબ અપૂર્ણાંકમાં આવ્યો એટલે ક્યારે એવું ન માનતા કે જવાબ પૂર્ણાંકમાં જ આવે. હવે આપણે આ કિંમત માની લો કે આમાં મૂકી દઈએ તો 2 ગુણ્યા 3/2 ઓછા 3y બરાબર 1. ઉડી ગયા. 3 ઓછા 3y બરાબર 1. ઓછા 3y બરાબર 1 ઓછા 3. ઓછા 3y બરાબર ઓછા 2. બંને ઋણ છે માટે ધન. 2/3. તો આ તમારો બીજો જવાબ આવ્યો. તો અત્યાર સુધીના ગણેલા દાખલામાં પહેલી વાર એવું બન્યું કે જવાબ આપણા અપૂર્ણાંકમાં આવ્યા. બરાબર કે નહીં? હવે આપણે થોડા આ બાબતે ચોપડીના દાખલા હું તમને આપું જે તમે ગણવાનો પ્રયત્ન કરજો. એમાં કંઈક નવીનતા જેવું હશે તે દાખલો હું કરાવીશ, પણ તમે લોપના ઘણા બધા દાખલા હવે કરી શકશો. અને આ બધી પ્રેક્ટિસ કરજો. તમને તો જ ફાવશે, તો જ સહેલું પડશે. બરાબર? એટલે કે હોમવર્ક. બરાબર? ચાલો પહેલામાં પહેલા તો આપણે પહેલો x + y 14. આ બધા તમારે લોપની રીતે ઉકેલ મેળવવાના છે. બરાબર? x ઓછા y બરાબર 3. 9x ઓછા 3y બરાબર 9. પણ તમને આ દાખલો નહીં ફાવે એટલે રહેવા દઈએ.
ત્યાર પછીનો દાખલો આપું છું. 0.2x + 0.3y બરાબર 1.3. 0.4x વત્તા 0.5y 2.3. આ દાખલો પણ તમને આવડે એવો જ છે. ત્યાર પછી 2x - y બરાબર 1, 5x + 2y બરાબર 25. ત્યાર પછી 3x + 5y 21, 2x - 3y બરાબર 14. બરાબર. આ નંબર 5. ત્યાર પછી તમે ચોપડી સ્વાધ્યાય 3.4 દાખલો 1 એના 4 દાખલા તમે કરી શકશો. આપણે રીત કવર કરી લીધી છે. આમાં તમને કંઈ જ મુશ્કેલી પડશે નહીં. બરાબર. અને તમને એમણે કીધું કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે મેળવો. એટલે આનો લોપ પણ કરવાનો, આદેશ પણ. એટલે 4 દુ 8 દાખલા તમારા હોમવર્કમાં થયા. 8 ને 5 13 થયા. બરાબર કે નહીં? તો આ હોમવર્ક તમે અચૂક કરજો. હજી આપણી પાસે આને લગતા અમુક દાખલાઓ ગણવાના છે. હજી આ લોપની રીત પૂરી નથી થઈ. આજે જે કંઈ કર્યું એ ઘણું છે. બરાબર. આ ફરી કરજો. નેક્સ્ટ સેશનમાં બેસો ત્યારે આટલું લોપનું તમને બરાબર આવડવું જોઈએ. એ આવડશે તો જ હવેના જે દાખલા છે એ થોડા તોફાની છે, મિસ્ચીવિયસ છે. એ દાખલાને ટ્રીટ કરવા માટે આ પાયો તમારો બરાબર જોશે. માટે આ બરાબર રિફર કરીને બેસજો. તો હવે પછી આ જ લોપની રીતમાં 2-3 જે દાખલાઓ છે પદ્ધતિના એ આપણે કરીશું અને લોપની રીતને આગળ લઈ જઈશું. આજે આપણે અહીંયા આપણું પૂરું કરીએ જ. થેન્ક યુ વેરી મચ.